આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તમિલનાડુની મીઠાશ પહોંચી અંકલેશ્વર। નીરામાંથી બનતા આરોગ્યવર્ધક ગોળનું ધૂમ વેચાણ। આદુ મરી મસાલા યુક્ત ગોળ લોકોની પહેલી પસંદ। શિયાળામાં તમિલનાડુની મીઠાશ હવે અંકલેશ્વર પહોંચી છે। તાડના ઝાડના રસ્તામાંથી બનતા ગોળનું અંકલેશ્વરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે। તમિલનાડુના મદુરાઈથી 1700 કિલોમીટર દૂર 10 થી વધુ વેપારીઓએ હાલ અંકલેશ્વરમાં દુકાન લગાવી છે। એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે, ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્યવર્ધક વ્યંજન ગૃહિણી બનાવે છે। આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો જેને આરોગ્યવર્ધક ગણવામાં આવે છે તેનો જ ગોળ મળે તો હવે અચરજ પામવાની જરૂર નથી। દક્ષિણ ભારતના છેવાડે મદુરાઈથી અંદાજે 1700 કિલોમીટર દૂર હવે તાડના નીરામાંથી બનતો આરોગ્યવર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર હાંસોટ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ પર હાલ તમિલનાડુથી 10 થી વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો પર આ ગોળનું વેચાણ કરી રહ્યા છે। નીરામાંથી બનેલો સાદો ગોળ સુગર ફ્રી એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આરોગી શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું છે। તો ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે ગુણકારી એવા આદુ, અડદ અને કાળા મરીના પાવડર મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે। આ અંગે વેપારી શંકરભાઈએ જણાવ્યું હતું કે આ ગોળ સુગર ફ્રી હોવા સાથે શરદી, ખાંસી સહિતના અનેક રોગમાં गुणकारी છે। तो मसाला गोड़ शियाला आरोग्यवर्धक है। का नेम शंकर। वो ताड़गा गुड़ इधर सेल्स आएगा, वो गुजरात में। वो तमिलनाडु में इधर आएगा, तमिलनाडु मदुरई तिरुनेलवेली। वो ताड़गा गुड़, वो अदरक गुड़, वो शुगर, सर्दी, खांसी, डायबिटीज, शुगर के लिए बहुत अच्छा है। वो शुगर वाला के चलेंगे, वो चाय या काफी चाय में डाल सकते हैं, बहुत अच्छा है। वो सादा वाला, वो बड़ा वाला, सादा वाला, वो छोटा वाला 240 रुपये किलो। छोटा वाला अदरक गुड़, वो सादा वाला गुड़ सर्दी खांसी के लिए बहुत अच्छा है। वो 10 आदमी आएगा, 10 आदमी आएगा। वो रोड में बेड से सेल्स आएगा।